હારીજ શહેરમાં આજે 25 ઓગસ્ટના રોજ આજે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તાલુકા સ્વાગત કાર્યક્રમ છે, જે તાલુકા કાર્યક્રમની અંદર હારીજ નગર વિકાસ કમિટી દ્વારા એક ધરણા કાર્યક્રમ અને રજૂઆત કરવા માટે કાર્યક્રમ ગોઠવ્યો હતો। એ કાર્યક્રમની અંદર શું રૂપરેખા હતી, કઈ રીતનું હતું તે આપણે જાણીએ છીએ। એના હારીજ નગર વિકાસ કમિટીના જે પ્રમુખ છે તેમની શું નામ છે આપનું? મારું નામ પુષ્પકભાઈ ખત્રી છે। આજે 25 તારીખે અમે કાર્યક્રમ રાખ્યો હતો, સ્વાગત કાર્યક્રમ। જે હારીજમાં જે વર્ષો જૂની સમસ્યાઓ છે, ગટરની, પાણીની, રોડ રસ્તાની, જે કાયમી કોઈ સોલ્યુશન જ થતું નથી, તેના માટે અમે કાર્યક્રમ રાખ્યો હતો। પણ જે હાલ પૂરતો મોખુબ અમને પણ દબાવવામાં આવ્યા હતા। પણ ટૂંકમાં અમારો જે લોકશાહીમાં છે, આપણે રજૂઆત આપણે કરી શકીએ છીએ। એ રજૂઆતને લઈને અમે બધા ભેગા થયા છે। અમારા વિસ્તારોમાં જે સમસ્યા છે, પાણીની છે, ગટરની છે, રોડ રસ્તા, સફાઈની દરેક સમસ્યાઓ છે, જ્યાં રજૂઆત કરી છે પણ જવાબ એક આવી જાય કે તમારી સમસ્યા સોલ્વ થઈ ગઈ છે, પણ એ કાગળ ઉપર જવાબ અમને મળે છે, પણ સ્થળ ઉપર કોઈ સમસ્યા સોલ્વ થતું નથી। અમે લોકો પીડાઈ એટલા રહ્યા છે કે ગામ છોડવામાં મજબૂર થઈ રહ્યા છે। લોકો હારીજ ગામને સ્થળાંતર કરવા મંજૂર થયા છે, પણ તંત્ર કેમ સમજતું નથી, કેમ અમારી વેદનાને સમજતી નથી। જ્યારે ચૂંટણીનો પર્વ આવે છે ત્યારે અમારા ઘરે આવે છે કે અમને વોટ આપજો, અમે તમારા હારીજને સ્માર્ટ હારીજ બનાવી દઈશું। તો કેમ હારીજ સ્માર્ટ કેમ બનતું નથી? હારીજના પ્રશ્નોને સોલ્વ કેમ કરી શકતા નથી? કેમ અમારા વેદનાને સમજતા નથી? કેમ ચૂંટણી ટાઈમે જ અમને અમારી વેદના દેખાય છે? આવા સમય આખું હારીજ ગંદકીમાં પીડાઈ રહ્યો છે। દરેક જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે, ઘરની અંદર ગટરમાં પાણી આવી રહ્યા છે, ગટરના અંદર ગટરની ગંદી લીલ આવી રહી છે। અત્યારે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે, ડેન્ગ્યુ જેવા મોટા ભયંકર બીમારી ચાલી રહી છે। લોકો ડેન્ગ્યુથી, ચાંદીપુરા વાયરસથી પીડાઈ રહ્યા છે। આ લોકો શ્રમજીવી લોકો છે, જે પોતાની દિનદાડી છોડીને આજે આ કાર્યક્રમમાં આવ્યા છે, આ રજૂઆતમાં આવ્યા છે। કેમ આવ્યા છે? આ લોકોની પીડા છે, આ લોકોની સમસ્યા છે। તંત્ર આમને સમસ્યાને સાંભળવા કોઈ તૈયાર નથી, ત્યારે લોકોએ પોતાની લોકશાહીનો ઉપયોગ કરીને પોતાનો અવાજ ઉપાડ્યો છે। જો આ અવાજ નહીં ઉપડે તો અમે ઉગ્ર આંદોલન આગળ કરીશું। આપણે જોઈએ કે રહીશ અમે શિશુ મંદિર વોર્ડ નંબર 4 માંથી આવેલા। હારીજની અંદર હારીજ વિકાસ કમિટીમાં હું સભ્ય હું। હારીજની અંદર ઘણા બધા વિસ્તારમાં ખૂબ તકલીફ છે, લોકો ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે। નગરપાલિકામાંથી ચીફ ઓફિસર અને અધિકારીઓ દ્વારા એવા જવાબ આપવામાં આવ્યા કે તમને ગારામાં તકલીફ હોય તો તમે ઘર છોડીને સ્થળાંતર કરો। જે આ ખોટી વસ્તુ છે, આ ચલાવી લેવામાં ના આવે। અમે આવતા સમયમાં સરકાર આજે અમારી રજૂઆત નહીં સાંભળે અને કોઈ કાર્યક્રમમાં સારા જવાબ નહીં આલે, કામગીરી નહીં કરે ને, તો આગામી ટાઈમમાં અમે હારીજ બંધનું એલાન આપશું। અને અમે દરેક વસ્તુ માટે તૈયાર જ છીએ। પોલીસને ધરપકડ કરવી તો કરે, કેસ કરવા તો કરે, અમે દરેક વસ્તુ માટે તૈયાર। હારીજની જનતા માટે અમે દિવસ રાત લડવા માટે તૈયાર જોઈ રહ્યા છીએ। હારીજ નગર વિકાસ કમિટી દ્વારા આજે ઉગ્ર રજૂઆત કરવા માટે મામલતદાર કચેરીમાં આવે છે, જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર। પણ તેમની જે રજૂઆતો છે, જે રજૂઆતોની જે છે, જે રહીશો છે, આપણે જોઈએ છીએ કે આ બધા રહીશો દરેક વિસ્તારના 6 વોર્ડના રહીશો આવેલા છે, જે વિસ્તારની સમસ્યાઓને રજૂઆત કરવા માટે આવ્યા છે। નરેશ ઠાકર, મા ન્યૂઝ, હારીજ। મારું નામ આશાબેન ઠાકોર, અમે સિવિલા સોસાયટી અમારી, અમે એ વિસ્તારમાંથી આવીએ। અમારે બહુ જ ગટરની પાણીની બહુ જ ગંદકી છે। અમને 10 દિવસનો સમય આલ્યો, 10 દિવસ પછી નહીં કરે તો અમે વળી પાછું એક્શન લેશું। આમાં તો 10 વર્ષથી છે આ હેરાન થવાનું। રોજ ગટરનું પાણી ભરાય, કોઈ હમું કરવા આવતા નહીં। કહેવા જઈએ ને એટલે નગરપાલિકા વાળા માથે જ નહીં રાખતા મળતો। વણકર શ્રી શક્તિ સોસાયટીમાં છેલ્લા 2005 થી રહું છું। અમારી સમસ્યાઓ એટલી બધી ગંભીર છે કે જેની કોઈ સીમા નથી। કાગળ ઉપર રોડ બોલે છે, સ્થળ પર રોડ નથી। ચાલવામાં રાતે એવી તકલીફ પડે છે, સાધનો લઈને તો ચાલી શકાતું નથી, પેન્ડલથી પણ ચાલી શકાતું નથી। અને પાણીની એટલી ગંભીર સમસ્યા છે, ગટરના પાણીથી અમે પાણી પીએ છીએ। વારંવાર લેખિતમાં, સ્વાગતમાં અરજી આપવા છતાં માત્ર ને માત્ર નક્કર અમોને આશ્વાસન રૂપી શબ્દો જ મળે છે, અમને કોઈ જવાબ સારો મળતો નથી અને અમારું કોઈ પ્રેક્ટિકલી કામ થતું નથી। આ નગરપાલિકા અમને બિલકુલ સાંભળતી નથી, એ અવાજ બિલકુલ અમારો સાંભળવા તૈયાર નથી, ખાલી અમને આશ્વાસન જ આપે છે। માટે અમે નગરપાલિકા વિરુદ્ધમાં અમે ગમે ત્યારે ગમે ત્યાં રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છીએ। અમે જ્યાં પટવાડા વિસ્તારમાંથી આવીએ છીએ, અમારા કોઈ પ્રશ્નનો ઉકેલ જ નહીં થતો। અમે અરજી આલી થાકી ગયા। આ પાણીનું બોટલ અમારે વાપરવાનું, પીવાનું કઈ રીતે અમારે વાપરવાનું? એટલું ગટરનું ગંદુ પાણી, તો કઈ રીતે અમારા આના ઉપયોગમાં લેવાનું? નાના છોકરાઓ, ગયરા માણસો, ઘરના સભ્યો અમે એકાદા ટેન્કર લાઈન પાણીથી વપરાશ કરીએ છીએ। 600 રૂપિયા આપ્યા અમે એક ટેન્કર।
ખર્ચ તમે ખોટો ખર્ચ કર્યો, સરકારની આ નગરપાલિકાની જવાબદારી હશે પણ હા નગરપાલિકાની જવાબદારી આવે છે. અમે ઘણી વાર એમને અરજી આપી પણ આ પ્રશ્ન એનો અમારો કોઈ ઉકેલ જ નથી આવતો. ગટરના કોઈ કામ વાળા આવતા નથી, નહીં પીવાનું પ્રશ્ન નથી જતું, ઉકેલ આવવાનું ઉકેલ નથી કે નથી પાણી જવાનું કોઈ રસ્તો નથી. હિના અમે શિવશક્તિ સોસાયટી વોર્ડ નંબર 2 માં આવીએ છીએ. અમારી છેલ્લા 3 મહિનાથી એટલી ગંભીર પરિસ્થિતિ છે પાણીની વિકટ સમસ્યા કે નથી નાવા ધોવા માટે પાણી આવતું. રોજના 500 રૂપિયા લઈ અને અમે ટેન્કરે લઈએ છીએ. ચોમાસાની અંદર ટેન્કર આવવા માટે પણ જગ્યા હોતી નથી. અમારા સ્વ ખર્ચે અમે 10,000 રૂપિયા જેવો ફાળો કરી અમારી સોસાયટીના અને લોકોને રસ્તા માટે અમે અમારી સગવડ કરી હતી. અહીંયા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળતું નથી. કાગળ ઉપર એ લોકો એવું કહે છે કે તમારી નવી લાઈન નાખી દીધી છે, તમારી લાઈન રિપેરિંગ થઈ જાય છે. આજ દિવસ સુધી ચકલું ચાલુ કર્યું પણ પાણીનું ટીપું પડતું નથી. પહેલા 3-4 મહિના પહેલા મોટરથી પાણી આવતું હતું. અમારો કોઈ રોડ રસ્તો આજ દિવસ સુધી ચોપડે લખાઈ ગયો છે પણ અમારે કોઈ રોડ રસ્તો બન્યો નથી હજુ સુધી. હા ઓલરેડી લાગે જ છે કારણ કે કોઈ 100%, કારણ કે ઓન પેપર અમારા રોડ રસ્તા બધું બોલે છે, પાણીની નવી લાઈનો બોલે છે પણ અમને હજુ સુધી કોઈ સમસ્યાનું અમારું કોઈ નિરાકરણ આવતું નથી. લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર થઈ રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી અમારો રહેણાંક વિસ્તાર છે. અમે લોકો એટલા હેરાન થઈ ગયા છે કે આના કરતા તો ગામડાની અંદર પણ પરિસ્થિતિ આજે ઘણી સરસ છે. અમે સ્વાગત ફરિયાદની અંદર સાહેબે અમને 2 મહિનાનો ટાઈમ આપ્યો છે. જો 2 મહિના પછી પણ નહીં થાય તો અમે આ ઉગ્ર આંદોલન કરીશું અથવા આગળ પણ ફરિયાદ કરીશું. મુખ્યમંત્રી સાહેબ સુધી જો રજૂઆત કરવાની જરૂર પડશે તો પણ રજૂઆત કરવા માટે તૈયાર છીએ. મારું નામ છે દશરથ તપોદર્શી શક્તિ સોસાયટી. છેલ્લા 40 વર્ષથી અહીંયા રહીએ છીએ. આજે હારી તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ હતો. સ્વાગત કાર્યક્રમમાં અલગ અલગ વિવિધ વ્યક્તિગત લોકોએ અને હારેજ નગર વિકાસ કમિટીના સભ્યોએ પણ મારી રૂબરૂ હારેજ નગરપાલિકાના વિવિધ વિસ્તારોની ગટર પાણી અને પીવાનું દૂષિત પાણી, કોઈ જગ્યાએ કચરાની એવી વિવિધ સમસ્યાઓ વિશે મને પ્રશ્નો રજૂ કરેલા હતા. નગરપાલિકા દ્વારા એમના જવાબ આપવામાં આવ્યા હતા. જે પ્રશ્નો સામે એમને હજુ પણ અસંતોષ છે કે ખરેખર જે નગરપાલિકાએ જવાબ આપ્યો છે મુજબ કામગીરી યોગ્ય થઈ નથી, એ પ્રશ્નો પડતર રાખવામાં આવ્યા છે. આગામી તાલુકા સ્વાગતમાં એ પ્રશ્નોના આપણે જવાબ મેળવીશું અને નગરપાલિકાને પણ અત્રેથી સૂચના આપવામાં આવી છે કે જે પણ લોકોના પ્રશ્નો છે એનો મહત્તમ નિકાલ થાય, નિયમાનુસારનો નિકાલ થાય અને લોજિકલ સોલ્યુશન સુધી નિકાલ થાય. માત્ર જવાબ આપીને આપણે પૂરું કરી દઈએ એવું નહીં. ખરેખર લોકોની જે સમસ્યા છે એ પૂર્ણ રીતે પૂરી થાય અને એમને એ સમસ્યામાંથી છુટકારો મળે એ મુજબની કાર્યવાહી કરવા માટે નગરપાલિકાને સૂચના આપેલી છે. સર, આ વરસાદ પૂર્ણ થઈ 1-8 મહિના જેટલો સમય થઈ ગયો, શું કોઈ અધિકારીઓ દ્વારા તમને દ્રશ્યો બતાવવામાં આવે કે ગટરો ઉભરાતી હોય, પાણી ભરાયા હોય? એ તમામ પ્રશ્નો મેં તમને કીધું એ બધા જ પ્રશ્નોમાં મોટાભાગના પ્રશ્નો ગટર ઉભરાવાના, પાણી નહીં પહોંચવાના એવા પ્રશ્નો હતા. એના માટે મેં નગરપાલિકાને સૂચના આપી છે કે જે પણ બનતી તોરાથી જે પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવાની હોય એ કરે અને લોકોને આ સમસ્યાઓમાંથી જલ્દી મુક્તિ મળે માટે પ્રયાસ કરું. શું નામ છે? પાર્થ ગોસ્વામી, હું નાયબ કલેક્ટર ઇલેક્શન છું અને તાલુકા સ્વાગત કાર્યક્રમ માટે હારીજ તાલુકો મને ફાળવવામાં આવેલ છે.